અંબાણીના પ્રાણી સંગ્રહાલય વનતારાની મહત્વની જાહેરાત. ક્રૂરતામાંથી બચાવાયેલા 400 પ્રાણીની કરશે આજીવન સાર સંભાળ. પ્રકૃતિ તેમજ પ્રાણી પ્રેમી અનંત અંબાણી દ્વારા જામનગરના વનતારામાં ઘરેલું પ્રાણી માટે સાર સંભાળ કેન્દ્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે. ભારતના વિવિધ ઉત્તર પ્રાંતોમાંથી નેપાળ તરફ ગેરકાયદેસર રીતે બલિ ચડાવવા માટે લઈ જતા 400 ઘરેલું પ્રાણીઓને ભારતની અગ્રણી ગુપ્તચર સંસ્થા સશસ્ત્ર સીમા બળ SSB દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. જેમાં ગઢીમાઈ ઉત્સવ સાથે જોડાયેલી ક્રૂર પ્રાણી બલિમાંથી બચાવાયેલી 74 ભેંસો અને 326 બકરીઓ છે. આ બચાવાયેલા 400 ઘરેલું પ્રાણીઓને વનતારામાં આજીવન આશ્રય સ્થાન પૂરું પાડવામાં આવશે. આ બચાવ કાર્યમાં ભારતના અગ્રણી પ્રાણી કલ્યાણ સંગઠનો પીપલ ફોર એનિમલ્સ PFA અને હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ HSIનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો હતો. 21 નાની બકરીઓની વિશેષ સંભાળની જરૂરિયાત. વનતારાના પશુ ચિકિત્સકોએ બચાવવામાં આવેલી પ્રાણીઓનું પરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે બચાવાયેલા પ્રાણીઓને અમુક દિવસો સુધી ભોજન પાણી વિના કઠિન પ્રવાસ સહન કરવો પડ્યો હતો. હવે આ પ્રાણીઓની વનતારાના ઘરેલું પ્રાણી સાર સંભાળ કેન્દ્રમાં દેખરેખ રાખવામાં આવશે. બચાવાયેલા પ્રાણીઓમાં 21 નાની બકરીઓની વિશેષ સંભાળની જરૂરિયાત હોવાથી ઉત્તરાખંડના પીપલ ફોર એનિમલ્સ દ્વારા સંચાલિત દહેરાદૂનના હેપી ફોર્મ સેન્ચ્યુરીમાં ખસેડવામાં આવશે. પીપલ્સ ફોર એનિમલ્સ પબ્લિક પોલિસી ફાઉન્ડેશનના સ્થાપકે શું કહ્યું? પીપલ ફોર એનિમલ્સ પબ્લિક પોલિસી ફાઉન્ડેશનના સ્થાપકે ગૌરી મૌલેખીએ કહ્યું કે SSB અને બિહાર સરકારે અપવાદરૂપ મુશ્કેલ સંજોગોમાં ગેરકાયદેસર પશુ પરિવહનને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ દુર્લભ અને ગંભીર પરિસ્થિતિમાં અમારી ટુકડીઓએ SSBના સહયોગથી કાયદાના અમલીકરણ અને સંવેદનશીલ જીવોના રક્ષણ માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવીને આ પ્રાણીઓને સફળતાપૂર્વક બચાવ્યા હતા અને અનંત અંબાણીજીના વનતારા દ્વારા બચાવાયેલા પ્રાણીઓ માટે નિર્ણાયક પુનર્વસન સહાય પ્રદાન કરવા માટે ખૂબ આભારી છીએ. કારણ કે આ અસાધારણ પરિસ્થિતિઓમાં આવા અસાધારણ હસ્તક્ષેપની ખૂબ જ જરૂર છે. 2024માં 5 લાખથી વધુ પ્રાણીઓની હત્યા. ભારત નેપાળ સરહદની નજીક આયોજિત ગઢીમાઈ ઉત્સવ વિશ્વના સૌથી મોટા ધાર્મિક પ્રાણી બલિદાન માટે જાણીતો છે. જેમાં ફક્ત 2014માં જ 5 લાખથી વધુ પ્રાણીઓની હત્યા કરવામાં આવી હતી. આમાંના મોટાભાગના પ્રાણીઓ ભારતમાંથી ગેરકાયદેસર અને ખૂબ જ ક્રૂરતાથી લઈ મોકલવામાં આવ્યા હતા, જેમને બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડમાંથી પરિવહન કરવામાં આવ્યું. નિકાસ પરવાના વિના પરિવહન પર પ્રતિબંધ અને SSB જેવા સરહદી દળો દ્વારા તેનું અમલીકરણ ફરજિયાત કરવા સહિત સીમા પાર પશુઓની હેરફેરને રોકવા માટે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના અનેક નિર્દેશો કરાયા છે. તેમ છતાં પ્રાણીઓની ગેરકાયદેસર હેરફેર યથાવત છે. આ બચાવ પ્રાણીઓની ધાર્મિક બલિની સમસ્યાઓને સંબોધિત કરવાના પડકારો, પ્રાણી કલ્યાણને જાળવી રાખવા તથા આવી પ્રથાઓ સાથે કાયદાઓ લાગુ કરવા માટે જરૂરી સામૂહિક પ્રયાસોને રેખાંકિત કરે છે. TV18 ન્યૂઝ, જામનગર.